મિત્રો, આજે મોટી ભાડઈ ગામે એક ધાર્મિક કાર્યક્રમમાં જવાનું થયું અને ત્યાંથી હું મુંદ્રા જતો હતો. તો રસ્તામાં મને એમ થયું કે ધોકડાનો રસ્તો સારો થયો છે. ઘણા વર્ષોની જે ધોકડા ગામની માંગ હતી, તો એ અનિરુદ્ધભાઈ દવે, આપણા માંડવીના ધારાસભ્ય, એમના દ્વારા જે માંગ હતી ધોકડા ગામની, એ સંતોષાઈ. તો મિત્રો, અહીંયાથી હું નીકળતો હતો તો આ તમે જોઈ રહ્યા છો રૂકમાવતી નદી, અને એનામાં જે આ પાપડી આવેલી છે એની તમે હાલત જોવો. મિત્રો, આ પાપડીનું કામ મંજૂર પણ થઈ ગયું છે, કરોડોની રકમ છે, પરંતુ હજી ક્યાંક ને ક્યાંક આ કામ અટક્યો છે. હવે વહેલી તકે આ કામ આરંભાય એવી મદનપુરા, કોળાય, ધોકડા એ ગ્રામીણ લોકોની માંગ છે. મિત્રો, અત્યારે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી કરોડોના માંડવી વિસ્તારની અંદર રોડ રસ્તાના કામો થઈ રહ્યા છે. મિત્રો, આ કામોની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે. અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, એમના જે ટકાવારીના કારણે જે કામો છે એ એકદમ સારી ગુણવત્તાના નથી થઈ રહ્યા. મિત્રો, કોઈ જાતના હજી સુધી એક્શન પણ નથી લેવાના. હમણાં હું મોટા રતડિયા ગામની વાત કરું તો મોટા રતડિયા અને રાજણા ગામ વચ્ચે જે પુલનો કામ ચાલી રહ્યો છે, એમાં મિત્રો સળિયા નબળા નાખવામાં આવી રહ્યા છે, અને જે આપણે કોલમ બીમ છે એમાં પણ છે તે તિરાડો પડી ગઈ છે. તો મિત્રો, હજી સુધી કોઈ જાતના એક્શન નથી લેવાના. હું ચોક્કસ કહીશ, આપણા દેશના જે વડાપ્રધાન ભ્રષ્ટાચાર મુક્ત ભારત બને એ માટેની જે વાત કરે છે, અને હરેક કાર્યક્રમમાં આપણા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે મોદી સાહેબનું નામ પણ લેતા હોય છે, ત્યારે હું ચોક્કસ કહીશ કે ધારાસભ્ય શ્રી મોદી સાહેબ, દેશના વડાપ્રધાન, આપને હું કહીશ કે આ જે કોન્ટ્રાક્ટરો અને જે ઇજનેરો જે ભ્રષ્ટાચાર કરે છે, તમારી છબી ખરડાઈ રહી છે. તો આના ઉપર તમે ધ્યાન આપો, અને જે મોટા રતડિયા ગામે જે પાપડીનો કામ હાલ પુલનો થઈ રહ્યો છે એમાં ભ્રષ્ટાચાર આચરાયો છે, એમને બ્લેકલિસ્ટ કરો. જય હિન્દ, જય ભારત. હું પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, માંડવી, કચ્છ.